પાટણ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 3માં આવેલા વેરાઈ ચકલા વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા નગરપાલિકા ખાતે વારંવાર સ્વચ્છતા બાબતે મીટિંગ કરવામાં આવે છે અને વારંવાર સ્વચ્છતા શાખાના અધિકારી અને કર્મચારીઓને પાટણમાં સ્વચ્છતા જળવાય તે માટેની સૂચનાઓ પણ આપવામાં આવે છે। પરંતુ ભાજપ સાથે પાટણ નગરપાલિકાના અંધેર વહીવટના કારણે પાટણના અલગ અલગ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરા સ્ટેન્ડમાં ફેરવાઈ ગયો છે અને આ વિસ્તારમાં સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવું મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જ્યું છે। આ ગંદકીની વચ્ચે ગાય માતા ગંદકી આરોગતી નજરે પડી રહી છે। પાટણની ધાર્મિક નગરીમાં ગાય માતાની આવી અવદશા એ ખરેખર દુઃખાદય છે। પાટણ વેરાઈ ચકલા વિસ્તારમાં સંગીત શાળા આવેલી છે, બાળકોની સ્કૂલ પણ આવેલી છે, આજુબાજુ વેપારીઓની દુકાનો પણ આવેલી છે। પાટણના મોટાભાગના લોકો અહીંથી પસાર થાય છે। પાટણ શહેરના ઐતિહાસિક મંદિર પંચમુખી હનુમાન દાદાએ જવાનો માર્ગ જાહેર માર્ગ પણ એ જ છે। તેમ છતાં આ વિસ્તારમાં આટલું મોટું ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી। પાટણ નગરપાલિકાનું ઘનરોડ તંત્ર સત્વરે જાગે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વેરાઈ ચકલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આજે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, લોકોની અવરજવર આ જાહેર રસ્તા ઉપર વધારે છે, તેમ છતાં અહીંયા ગંદકીનું સ્ટેન્ડ બની ગયું હોય, કચરા સ્ટેન્ડ બની ગયું હોય એવી પરિસ્થિતિ છે। પાટણ નગરપાલિકાના વહીવટકર્તાઓ અને અધિકારીઓ વારંવાર નગરપાલિકામાં મિટિંગો યોજી અને સ્વચ્છતા માટે જે પ્રેસ આપ્યો છે અને કહે છે પાટણને અમે સ્વચ્છ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ, પરંતુ અત્યારે ઠેર ઠેર ગંદકીના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય એવું જ વેરાઈ ચકલાની અંદર કાયમી સ્ટેન્ડ બની ગયું હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને ત્યાં એટલી બધી ગંદકી છે, ત્યાં રોગચાળો પણ ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે। આજુબાજુ ધંધા રોજગાર કરતા લોકો પણ પોતાના વેપાર કરી રહ્યા છે। બાજુમાં સંગીત શાળા આવેલી છે, બીજી એક પ્રાથમિક શાળા પણ આવેલી છે, ત્યાં એક આધ્યાત્મિક મંદિર પણ આવેલું છે અને આ જાહેર રસ્તો પંચમુખી હનુમાન દાદા તરફ જઈ રહ્યો છે। તો સવારે મોર્નિંગમાં બધા હનુમાનજીના દર્શને જતા હોય છે, તમામ લોકોને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। ખરેખર વાહવાહી કરતી અને વાહવાહી લૂંટતી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન પાટણ નગરપાલિકામાં છે, પરંતુ ગંદકી સફાઈ કરવામાં બિલકુલ નિષ્ફળ છે। તો ખરેખર અત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી જાગે અને જ્યાં જ્યાં આવા ગંદકીના સ્પોટ છે એમને તાત્કાલિક દૂર કરી તેઓ પાવડરનો છંટકાવ કરી અને એ ગંદકી દૂર કરવી જોઈએ। ત્યારબાદ આ ગંદકીની અંદર તમે જોઈ શકો તો પાટણ એક ધાર્મિક નગરી છે, અહીંયા ધાર્મિકતાના લોકો છે, તેમ છતાં આપણે ગાયને પૂજનીય માતા તરીકે ગણીએ છીએ। આવી આ ગાય માતા આ ગંદકીમાંથી કચરો વેણીને ખાઈ રહી છે, ગંદકી ખાઈ રહી છે, પ્લાસ્ટિક ખાઈ રહી છે। ખરેખર આ તમામ જવાબદારી નગરપાલિકાની છે। નગરપાલિકા દ્વારા આવી ગંદકી દૂર કરી અને ગાયોને પણ પ્લાસ્ટિક ખાતી બચાવવી જોઈએ અને લોકોને પણ આ જાહેર રસ્તા ઉપરથી ગંદકી દૂર કરી અને ગંદકીમાંથી પસાર ના થવું પડે એવા પ્રયત્નો કરવા જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।